આયુર્વેદ અથવા તો માનવ જીવનને સારી રીતે જીવવા માટે શું શું ફેરફાર કરવા હોય એવી સરસ મજાની વાત આપણે મિલનભાઈ ઓગણજા પાસેથી કરી રહ્યા છીએ. તો મિલનભાઈ, હવે આપણે એ સમજવું છે કે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ રહ્યો છે અને લગભગ મેજોરિટી લોકો ખેતી કૃષિ સાથે જોડાયેલા છે. બરોબર. તો ખેડૂત અને આયુર્વેદ આ બે કડીનો સમન્વય કઈ રીતે થાય એ જરાક સમન્વય. આયુર્વેદ અને ખેડૂત આ બે જોડાયેલા જ છે વર્ષોથી. બરાબર. અને જોડાયેલા રહીએ તો બેયને ફાયદો છે, આયુર્વેદને પણ અને ખેડૂતને પણ. હવે હું મારો એક અનુભવ કહું કે એકવાર અમે તેલ બનાવવાનું હતું, ભૃંગરાજ તેલ. હવે અમે ભૃંગરાજ બહુ ગોઈતો, અમને થોડો ઘણો મળ્યો. પછી એક અંકલ, એક કાકા હતા, દૂધ દેવા માટે જતા હતા ને અમને કહે, ભાઈ શું ગોતો છો? એટલે અમે એને બતાવ્યું કે આ અમારે જોઈએ. બરાબર. એને એવું કીધું કે આ તો અમારે શેઠે મેં કાલે જ કાપ્યો. બરાબર. હાલો અમારે શેઠે. બરાબર. એટલે અમે ગયા અને જોયું તો કેટલો બધો ભૃંગરાજ પડ્યો હતો. એની અજ્ઞાનતા હતી કે આ શું છે એને નથી ખબર, અને અમારી જરૂર હતી. બરાબર. એટલે અમે લઈ લીધું. ત્યારે મને એમ થયું કે ના, આયુર્વેદ અને ખેતી આનો સમન્વય કરવો બહુ જરૂરી છે. અમુક ઔષધિ એવી છે ને કે નીંદણની જેમ ઉગે, તમને ખબર નથી હોતી કે આ ઔષધિ છે, ફેંકી દેતા હોય છે. તો આ ઔષધિનો જો એક્સપોર્ટ કરવામાં આવે અથવા એને ફાર્મસીમાં યુઝ કરવામાં આવે તો કેટલો ફાયદો થાય. એક તો તમારા ખેડૂતનો ફાઇનાન્શિયલી સપોર્ટ મળે. પછી જે ફાર્મસીમાં અમુક ઔષધિ નથી મળતી, સ્ટોકમાં નથી, એ લોકોને ફાયદો થાય અને દેશનો ઓલરેડી વિકાસ થવાનો જ છે. અને બીજી વસ્તુ, સસ્તી ઔષધિ મળે. જેમ કે નાગરમોત છે, મુસ્તા છે, તો એ બધી ખેતરમાં એમને પડી હોય છે. મંડુક પાણી આપણી અહીંયા ઘણી ઉગે છે. તો આ વસ્તુ અધપુષ્પી છે, એ ખેતરમાં તમે જોશો તો એમને કેટલી ઉભી હશે. આવા અમુક કેમ્પિયન પણ થવા જોઈએ કે જે જ્ઞાતા છે દ્રવ્યનું, ઔષધનો, એ ખેડૂતોને સમજાવે કે આ ઔષધિ છે. જેમ કે તમે ખારાસ વાળા વિસ્તારમાં જો અહીં અશ્વગંધા ઘણી ઉભી હોય છે. બરાબર. કટુપટોલ કેટલી બધી ઉભી હોય છે, પણ કોઈને ખબર નથી કે આ વસ્તુ. અને અથવા તો એવું બનતું હોય કે ખેડૂત બીજા નામથી બોલાવતો હોય ને આયુર્વેદ બીજા નામથી. હા, એવું બહુ કોમન વસ્તુ છે કે એમનું નામ અલગ હોય, આપણું નામ અલગ હોય. એટલે આ વસ્તુનું જોડાણ થવું બહુ જરૂરી છે કે ગામડે ગામડે એક એક કેમ્પ થવો જોઈએ કે આ વનસ્પતિને કહેવાય, આનો આ રીતના પ્રોસેસ કરી શકો, આનું આ રીતના વેચાણ કરી શકો, આનો ઉપયોગ આ રીતના કરી શકો, તમે કઈ રીતે માર્કેટમાં મૂકી શકો. તો આ વસ્તુ થશે ને તો ખેડૂત પણ સશક્ત બનશે અને આયુર્વેદમાં અમુક ઔષધિની જે જરૂર છે ને એ પણ પૂર્તિ થશે. 100%. એટલે આમાં એગ્રીકલ્ચર વિભાગ જે સરકારનો છે એ અને અમારો આયુર્વેદ વિભાગ, આ બેનું સમન્વય થવું જરૂરી છે. સારા વૈદ્યનું ગામમાં જાગૃતતા લાવવા માટે એ પણ ભવિષ્યમાં મારો વિચાર છે જ કે આ વસ્તુ ઉપર પણ આપણે પૂરેપૂરું ધ્યાન દેવું છે. એટલે ઈ કરશું અને બધા ખેડૂતો જો જાગૃત થાય તો અમુક વસ્તુ ઈ એક્સપોર્ટ કરીને કમસે કમ ઈ ઘરનો ખર્ચો તો નીકાળી જાય. બરાબર છે. અને કાંઈ ન કરે તો આર્થિક રીતે સદ્ધર થાય અથવા તો એને ખબર પડવા માંડે કે આપણી આ ઔષધિ શેઢે ઉભી છે તો કૌટુંબિક લાભ થવાનો છે કે જે ઘરના સભ્યોને કોઈક અમુક બીમારીઓ હોય તો એ ઘર બેઠા મફતમાં પતી જવાની છે. ઈ પછી વૈદ્યનો વિષય આવી ગયો. એમ નહીં, અથવા તો ઈ એને વૈદ્ય સજેસ્ટ કરે કે ભાઈ તમારે આ વસ્તુ લેવાની છે. સજેશન, જેમ કે આ ગળો છે તો વિષમજ્વરમાં અમારે કીધું છે, તો આ કોરોનામાં કેટલા ગળાને પાઈને કેટલાને સાજા કર્યા હતા. ગળો એટલે કે આપણી ગિલોય, એ તો ગિલોયની ટેબ્લેટ ત્યારે મળતી નહોતી, પણ ગામડામાં કેટલા બધા ગળો ઉભા હતા. તો ત્યારે કોઈને ખબર નહોતી કે આને ગળો કહેવાય. એના પછી તો વ્યાપ્ત વધી ગયો, લગભગ બધાને ખબર જ છે. ત્યારે ગળો કેટલું કામ આવ્યું, તો કેટલાયને કોરોનામાંથી મુક્ત પણ કર્યા હતા અમુક સિમ્પ્ટોમેટિક રીતે. એટલે આવી વસ્તુ બનતી હોય છે કે આનો ઉપયોગ શું છે એ વૈદ્યની સલાહથી આપણે ડાયરેક્ટ રો ફોર્મમાં ડાયરેક્ટ એક કહીને કે પોટેન્શિયલ પ્રકૃતિના ખોળેથી સીધી આપણે મેળવી શકીએ. ખૂબ સરસ વાત કરી કે ખેડૂત, ખેતી, આયુર્વેદ અને વૈદ, આ જે 4 પાસા છે એ ખરેખર મજબૂત કડી હતી. પરંતુ આજે આપણે ખેતીને વેચવાના વિચારો તરફ વળી જઈએ છીએ અથવા તો કોઈને વાવવાના ભાડા પેટે આપવા થયા છીએ, અધિયારી આપતા થયા છીએ. ત્યારે આપણે કૃષિને ધીમે ધીમે જે આપણો મેઇન બિઝનેસ હતો એને આપણે સાઈડ બિઝનેસ કરી દીધો છે. અને સાથોસાથ જે આપણે ખરેખર આપણે જે ઉપયોગમાં લેવાતા જે પશુપાલન હતું એ પણ આપણે આ ખેતી જવાથી એ પણ આપણે અહીંથી લુપ્ત થઈ ગયું. અમુક અપ્લાઇડ સાયન્સ પણ હોય કે આયુર્વેદ પ્રમાણે શું કીધું છે કે
કોઈ પણ ધાન્ય છે જેમ કે ચોખા છે, ઘઉં છે, આ બધા 1 વર્ષ પછી ખાવા જોઈએ. હા બરાબર છે. તાજા કે આજ વર્ષે થયેલા ઘઉં ચોખા ન ખાવા જોઈએ. અને એનું પાછું સંતર્પણજન્ય વ્યાધિ જે છે એમાં હેતુ કીધું નવ અન્ન જે રહ્યું ને એ તમારા શરીરમાં સંતર્પણજન્ય વ્યાધિ કરે. કેવી સંતર્પણજન્ય કેમાં આવે કે ઓબેસિટી છે, બરાબર, પછી ડાયાબિટીસ છે, આ બધી જે મધુમેહ છે, પ્રમેહ છે વગેરે વગેરે સંતર્પણજન્યમાં આવે. તો આવા રોગો આપણે જોઈ છીએ અને એ કોઈને ખબર નથી. જો ખેડૂત જે રહ્યો એ 1 વર્ષ સ્ટોર કરે અને પછી જો માર્કેટમાં વેચે ને તો જે જાણકાર વૈદ છે, હા અત્યારે નથી પણ ભવિષ્યમાં 100% થશે. તો એની ઈ જ ઘઉંની કિંમત લગભગ 3 ગણી કે 4 ગણી પણ થઈ શકે. એટલે આવી અમુક વસ્તુમાં મોડિફિકેશન થશે ને તો ઈ વસ્તુની ખેડૂતને બહુ લાભ થશે અને ઈ થવાનો છે ભવિષ્યમાં. એની આપણા તમારા છે કે એવા જે જાગૃત યુટ્યુબરો છે એમના દ્વારા થવાનો છે અને ઈ બધા જે શિક્ષણ આપશે એ તો સોશિયલ મીડિયા આમાં બહુ કામ કરશે. અને હવે આપણો એક પ્રશ્ન એવો છે કે આપણે તમારી તો મને ખબર નથી પણ હું જયારે નાનો હતો ત્યારે અમે ઢોરા રાખતા અથવા તો સવારે જે ભાખરી, બપોરે રોટલી, સાંજે રોટલો, જે આપણી જે આ ભોજન વ્યવસ્થા હતી જૂની એ અત્યારે વિસરાઈ ગઈ છે. બરોબર. અને ટોટલ આપણે અત્યારે ફોકસ દાળ ભાત, શાક અને ઘઉંની રોટલી ઉપર આવી ચુક્યા છીએ. તો એની અંદર શું ફેરફાર કરવાથી શું ફાયદા થાય? પેલા જે મળતું ને તાજું મળતું, બરાબર, સીધું દોયું અને ગરમ કરીને પીધું અથવા કાચું પીધું, એટલે ઈ. અને અત્યારે પોસ્ચ્યુરાઇઝ પેકેડ ફૂડ. અને આના કારણે મેઇન તો પેલા તમે ક્યારેય સાંભળ્યું કે અમને વિટામિન કે મિનરલની ખામી છે? રોટલો, છાશ, ડુંગળી, બસ આટલું જ બાથરૂમમાં હોય. બરાબર. અને આ જ રૂટીન બધા તત્વો એને મળી રહેતા. અને આપણે અત્યારે 32 ભાગના ભોજન ખાઈ છીએ તોય વિટામિન ની ખામી, B12 ની ખામી, આની ખામી, તેની ખામી, મિનરલ ની ખામી. તોય કેમ? આનું મુખ્ય કારણ આપણે જે મળવું જોઈએ એ ચોખ્ખું શુદ્ધ પ્યોર ફોર્મમાં નથી મળતું. ક્યાંક ક્યાંક રસાયણો ઉમેરેલા હોય છે, ક્યાંક ક્યાંક દવાઓ ઉમેરેલી હોય છે, પછી દૂધ છે તો ક્યાંક ભેળસેળ વાળું આવે છે, ક્યાંક પાવડર મિલ્ક મળે છે. તો આ વસ્તુ, બીજી વસ્તુ, આપણે આપણું શરીરને રૂટીન કે અમુક એવા કામ નથી કરતા, બેઠાડું જીવન છે, તો આપણું શરીરનો અગ્નિ એને પચાવી નથી શકતો. ભલે ને તમે બહુ સારું પૌષ્ટિક આહાર લ્યો પણ શરીર પચાવી નહીં શકે. કેમ? તમારી જીવનશૈલી એવી છે. તો આહારની બાબતે આપણે વાત કરી તો આખું એનું એક અલગ વિજ્ઞાન છે. બરાબર. કે તમે જમો, તમારા શરીરમાં એવી પાચન શક્તિ પણ હોવી જોઈએ. તમે શું જમો, કઈ સિઝનમાં શું જમો, કયા કાળમાં, એટલે મીન્સ બપોરે શું જમવું જોઈએ, સાંજે શું જમવું જોઈએ, એ આખો અલગ વિષય છે. એની ડિટેલ છે એ ક્યારેક આપણે પછી ચર્ચા કરશું. બરાબર છે. તો ખૂબ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ મિલનભાઈ અમારી સાથે જોડાવા બદલ. અમારા દર્શક મિત્રોને ખૂબ જ સરસ મજાની માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમારો પણ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, તમે જોડાયેલા છો VR મીડિયાની સાથે. તમે હજી જો અમારી ચેનલમાં પહેલી વાર હોય યુટ્યુબ ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકનને ક્લિક કરી દેજો જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે. અને જો તમે અમારા ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો બટનને ક્લિક કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. નમસ્કાર, જય ધન્વંતરી, જય શ્રી કૃષ્ણ.